શિયાળાની ઠંડીમાં ગરીબો માટે પુષ્પમ બન્યું આધાર, 1000મી વધુ ગરમ ધાબળાઓનું વિતરણ। જેમ જેમ શિયાળાની ઋતુ જામતી જાય છે અને ઠંડીનો પારો સતત વધી રહ્યો છે, તેમ તેમ સમાજના નિમ્ન વર્ગના પરિવારોની મુશ્કેલીઓ પણ વધતી હોય છે। આવા કપરા સમયે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા પુષ્પમ ગ્રુપે માનવતાની મહેક પ્રસરાવી છે। ફૂલ નહીં તો ફૂલની પાંખડી ના સેવાભાવી અભિગમ સાથે ગ્રુપે સ્લમ વિસ્તારના ગરીબ પરિવારોને 1000મી વધુ ગરમ ધાબળાઓનું વિતરણ કરીને હૂંફ આપી છે। પુષ્પમ ગ્રુપ દ્વારા આ ગરમ ધાબળા વિતરણનો સેવાયજ્ઞ સમિતિ ભરૂચના કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો। સેવાયજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે રાકેશભાઈ ભટ્ટે પુષ્પમ ગ્રુપની સેવાભાવનાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવા માનવતાવાદી કાર્યો થકી જ સમાજમાં સકારાત્મક બદલાવ લાવી શકાય છે। ઠંડીથી ધ્રુજતા જરૂરિયાતમંદ પરિવારોને પુષ્પમ ગ્રુપના હોદ્દેદારોના હસ્તે ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગ્રુપ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે આ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ પર પણ સતત ભાર મૂકવામાં આવે છે, જેથી સમાજમાં કોઈ પણ વ્યક્તિ પાયાની જરૂરિયાતથી વંચિત ન રહે। છેલ્લા 7 વર્ષથી પુષ્પમ ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેવા પ્રયત્ન કરે છે। તદનુસાર આ વર્ષે પણ અમે ડિસેમ્બર મહિનામાં ગરીબોને, જરૂરિયાતવાળાઓને ધાબળાનું વિતરણ કરી રહ્યા છીએ। આમ છેલ્લા 7 વર્ષમાં અમે 1200થી વધુ ધાબળાનું વિતરણ કર્યું છે। આ ઉપરાંત અનાજની કીટ, કપડાં, સ્ટેશનરી, નોટબુક વગેરે પણ આપતા રહીએ છીએ અને એ માટે અમને અમારા સભ્યોનો, શહેરીજનોનો અને શુભેચ્છકોનો ઘણો સહકાર મળે છે।